મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો બધા મજામાં જશો. અને આજે અમારી મોર્નિંગ થઈ ગઈ છે, 10 વાગી ગયા છે. બધા પોતપોતાના કામમાં છે ને બસ મારે કપડાં ધોવા છે. કપડાં ધોવાના ને ધોવાના છે ને કપડાં ધોયા વગર આલે રોજના રોજ ધોવા જ પડે કપડાં. હા, અને ખબર નહીં મારી આંખો કેમ નાની નાની થતી જાય છે એ ખબર નથી. અને બસ આવું જ કંઈક છે. કપડાં ધોવાના જ, કચરું પોતું બધું કામ જો કે બાકી છે. નાસ્તો કરીને બેઠા ભાખરીને. અને હા, કહેવાય એ માંગુ છું કે ભાખરી સાથે, હવે શિયાળામાં ભાખરી ખાવાની વધારે મજા આવે. અને ભાખરી સાથે સ્પેશિયલી સૌરાષ્ટ્ર સાઈડના લોકો, બીજાની મને નથી ખબર કોઈ ખાતા હોય કે ના ખાતા હોય, બાકી સ્પેશિયલી સૌરાષ્ટ્ર સાઈડ સૌરાષ્ટ્ર સાઈડ મતલબ કે રાજકોટથી જ કદાચ ચાલુ થઈ જાય, રાજકોટથી અને જુનાગઢ ડિસ્ટ્રિક્ટ એ સાઈડ બધે ઘઉંના અને ઘઉં ચોખાના કાં તો ઘઉંના ખાલી પાપડ હોય છે બનાવે ત્યારે શિયાળામાં 4 મહિના ખાવાના હોય છે. તો ચા ભાખરી સાથે પાપડ, આહા બહુ મજા આવે. કાસરી તો જો કે આપણે બીજા પણ બધા કરતા હશે, બીજી સાઈડના બધા એમ, પણ એ આપણે પાછા 12 માસ ખાઈએ એમ, 1 વર્ષનો સ્ટોક કરેલો હોય ને, પણ શિયાળામાં વધારે મજા આવે. પણ પાપડ હોય એટલે કાસરીની જરૂર ના પડે, બાકી કાસરી આખું વરસ ખાઈએ જ છીએ એટલે પાપડ હોય જ, તો બહુ મજા આવે ખાવાની. આજમાં નાસ્તો થઈ ગયો, બાકી બતાવત. ચલો, ઇસ્ત્રીના કપડાનો ઢગલો પડ્યો છે, દિવાળી ટાઈમનો છે, હમણાં મહિનો થઈ જાય. અડધા થઈ ગયા હતા અને અડધા રહી ગયા હતા, તો પછી હવે એકારે બધું હવે કરીને પછી એકારે બધા મૂકી દેવાના છે. બસ ચલો કન્ટિન્યુ કરીએ વ્લોગને. આપણે આગળ શું થાય એ બતાવશું. આની આઈ બાતે ચોકે બધાય આ હે નકલાંગી તું લખણ ખોટી એને ઓલું કહેવાય ચાડી બુદ્ધિ. તું સો લખણ ખોટી, ખબર જ ના પડે કઈ અને એમાં કઈ ખબર જ ના પડે. હાલો આવી ગયા હે જમવા બેહવાનું હે. અને આ છાશ ફ્રીઝરમાં મૂકી દીધી હતી તો જામી ગઈ હે, તો હવે બ્લેન્ડર લઈને ઉપર મારા બેન છે ને કે હવે અમારે ઓગારવો છે બરફ, તો મેં કીધું પાણી નાખ, તો મને મૂક્યું તો ક્યારનો. કે રોટલી કરી નહીં પેલા એમાં ચાકુ મારો એટલે તૂટી જાય વેલે. બેહી આપણે જમવા. એલા ઉઠશે બધે, રહેવા દે તું, તૂટી જાય ઉઠશે તો પેલા આમ છાશ છે થોડીક ને હેલી કરવાની, કેરીની કટકી, ચીભડાઈ ને કાકડી ને એવું કંઈક, કોબી ગાજર મરચાં સંભારો, આમાં હે રોટલી અને મૂરો કાઢી લીધો હે જેને ખાવો એને, અને શાક હતી હમણાં તો ઉપર બંધ ને કાના ખોલતો ઢાંકણું હોય નથી ખુલતો. હવે તું કરવાની તકે એ ઓલી નાખી દઈ. હવે આમાં ધાણા ભાજી નાખી દઈએ આગળ, મિક્સ. જમી લઈએ. અમારે યુદ્ધ બધું ચાલુ જ રહે, બધાને કાંઈ એવી ભાન ના પડે કે વ્લોગમાં ના બોલાય. આ લગભગ દરેક વ્લોગમાં આવું થાય જ છે. ચાલો જમી લઈએ. બપોરે એવું જમી મસ્ત મજાનું જમી લીધું. એટલે બપોર નહોતા જોકે અમારા તો રોંઢાના 4 થયા હતા ત્યારે જમવાનું. હમણાં અમારે એવું જ આમ રૂટીન થઈ ગયું છે, 3:30 4 જમવાનું ફ્રી થઈ ગયા હતા. પછી હું આજે તો સૂઈ ગઈ હતી એટલે મારું બધું કામ આમ તેમ થઈ ગયું. કપડાં હંકેલા હવે બેઠી 8 વાગે, પછી રસોઈ કરીશ. તો રસોઈમાં તો પહેલાં એવું હતું ટમેટાનું શાક ને ભાખરી કરું, પણ એ ફ્લોપ થયું. નક્કી થયું કે ભાઈ જલ્દી થોડી પેલી વેજીટેબલ સેન્ડવિચ બનાવી દઉં. ખાલી બ્રેડ લાવવાનું રહીને બટેકું આગળ બાફીને કાકડીને કટિંગ કરીને ભરી દેવા, એવી રીતે આગળ સેન્ડવિચ આગળ કરી નાખશું. એ કપડાનો બસ જો થપ્પો હે
એ આગળ ધોઈ નાખીએ હું સંકેલ નાખીએ પછી આપણે એ કરશું. તો કેવી રીતે કરું છું તમને આગળ બતાવીશ. ત્યાં સુધીમાં હું કપડાં ઘડી કરી લઉં. ગેરેજેથી આવીને સેન્ડવિચ બનાવવામાં હેલ્પ કરે છે પણ ફ્રેશ થયા વગર. હાથ ધોઈને કરું. એટલે આમ હાથ ધોયા પણ એમ ફ્રેશ નથી થયા. કપડાં બપડા છે એમ બટેકા ફોલાઈ ગયા છે. આગળ એને કટિંગ કરી નાખું. ગ્રીન ચટણી થઈ ગઈ. મેં બરફ નાખ્યો તોય થોડી કાળા જેવી થઈ ગઈ. બરફ નાખીએ ને તો લીલી થઈ. કાકડી લઈ લીધી છે. ટામેટા ચીઝ સોસ સ્લાઇડ કરી નાખ્યા. પછી ભરીને ખાઈ લઈએ. ભરીને કેવી દેખાય ને આટલી બધી. ભૂખ લાગી આ ગમે ત્યાં પૂગી જ જાય ખાવા. બખાવા. એને બે જ કામ છે એ તો સમજી જાજો. વાવ, ટમેટું કાકડી બધું મૂકી દીધું એવું. હવે ચીઝથી અમારી સેન્ડવિચ તૈયાર થાય છે, જોઈ શકો છો. આમ હું પડ્યું હતું ને હા, એટલે થોડુંક પેલું થાય છે. હમણાં જો નવું આવશે ને એટલે જો આમ લેરા પડશે. જો પૈડા. હા વાહ, ફૂલ ચીઝ વાળી સેન્ડવિચ છે ને. હે એટલું ખાવું હોય તો મારી રીતે માપે નાખું. આમ બધા ફૂલ ભરી ભરીને નાખશું. હવે બધા જમવા બેસું. તમે બધા બી જમવા આવો. સેન્ડવિચ જો માનસીના હાથની સેન્ડવિચ 3 પડવાળી હોય પણ અમે 2 પડવાળી બનાવીએ છીએ. ઓલી પછી મોઢા જમાય હા અને કટ કરવી પડશે ને. ના એ હાલ છે. ડાયરેક્ટ બટકા પર લેવું. હબાળ હબાળ ખાઈ જાવ બધા. હબાળ હબાળ ખાઈ જાય. સેલોય ખાઈ જાય, સેલી ખાઈ જાય, હું ખાઈ જાય, બધા ખાઈ જાય એ ગાયને. ચાલો હવે અમે જમવા બેસું. આજે ખાધા અબળ અબળ બટકો ભર્યો. કેવી બની છે? મસ્ત ખાઈએ. સુંદર સુંદર ને સુશીલ છોકરી ખાય છે સુંદર સેન્ડવિચ. બહાર જોઈ જ છે પણ કેવું એ લોકો ફ્રેશ બ્રેડ આવતી હોય. ગમે ને પાઉંભાજી જાવ ને એ લોકો પાઉં ફ્રેશ આવતા હોય ડેલી. આપણે બેકરીમાં લઈએ ને એટલે એટલું ફ્રેશ ના આવે. બ્રેડનો ઓલું છે બાકી મસ્ત બને. મસ્ત બનાવી મસ્ત. તો બસ આવો જ કંઈક રહ્યો આજનો દિવસ. તો આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.